પાડી સોરાણી હોય તો પૂરજ પૂતન હોય કાયમ ભડકે ને થડકે ભારતા એ ભડકે ને થડકે ભારતા અને કોઈ ઠાકરી કવિયાય ફોજ પાડી રાજા નહીં પણ રોજ હોય તો વન વગડા ના વિહળા કાયમ આદર નહીં છે આંગણે એ આદર નહીં છે આંગણે અને ભાઈ પતના મન મોજ પાડી રાજા નહીં પણ રોજ હોય તો વન વગડા ના વિહળા તો એમ સાહિત્યમાં કઈ સમજે નહીં એ સાહિત્યમાં કઈ સમજે નહીં અને મનથી માને રાજા ભોજ પાડી રાજા નહીં પણ રોજ હોય તો વન વગડાના દુનિયામાં ગધેડાના લીંગાના પાપડ થાય તો અડદના કોઈ ભાવ ન પૂછે વીર સુભકો વીરાસન વાળીને બેઠા છે માના હાયું લટકે છે અરે પેટમાં જેને પાદાના જીભ જેવા કટા ધરવા છે એ માત્રમણા પૂતળા કવિરાજ તમને વિચાર છે નિદાન આપો મરદાની વાતો છે અંજુભાઈ મરદ માર સંસે એ મરદ માર સંસે અને મરદ કોઈ સગત પીછાને એ અંજુ આપો મરદ સભાનો સરગા ઓ ઈ તો મરદની પાહે માગણે આવે દાવ્યા કો સરસ થોડી મદન કર સેવિયા ઉનકે સાથ હોએ કામ નહીં ગાયો હૈ કે બતા પૂરી સજા કાયામાં જમણો હાથ એ આજનો રંગીલો ડાયરો કેટલા ઘણીક વાત ઓલું મેં કીધું નહીં પૂરું બિલ્ડરો કરી દેજો ઓલું એક એક મકાન ડૂબી ગયું મારા બાપલા એ સાંભળો કવિરાજ એ શિવદાદાના દીકરા આપણે ભીખુભાઈ ભાઈ આપણે નવખણના પાત્રમાં ભરતભાઈ અરે મણિયાદાના દીકરા એ તેમને 500 રૂપિયા બક્ષિસ આપે છે એમાં કદરદાન નહીં કરતા હૈ કદરદાન નહીં કરતા હૈ ને કદરદાન કરે તો પર હીરા મુખ से ना કહે ઓ એક લાખ મારા બોલ હીરો કોઈ દિનો કેવો મારે આટલી કિંમત છે આમ એ આપણે લાલજીભાઈ હાય તેમના તરફથી કવિરાજ તમને કહુમાના 501 રૂપિયા ખાવા આમ બોલાવશું ભાઈ એક તો દાતા બીજો સુરવીર અને ત્રીજો પરમાત્માનો ભગત બાકી તો દુનિયામાં રોજ કેટલાય જન્મે છે ને કેટલાય મરી જાય છે એ બાકસના ખોખાની ઘોડે કેટલાય થેબે આવે છે કાળમાં એનું શું આવે આ દુનિયામાં ત્યારે આ જગતના સાહિત્યકારો જગત અને ભલામણ કરે છે હે એમાં જનની જનકો ભગત જાણ એ જનની જનકો ભગત જાણ અને કા દાતાર કા સોર પણ ના તો રેજે ભાજણી ઓ લોક મત ગુમા વિષ્ણુ ઓય દાતારોની વાતરી અને દાતારા મન ભાવાન પણ બે માગને પરણલા ઓય તો યન ફેરાયા જાય ફોને રેવાસના નહીં જીવે કોઈ 350 આ દુનિયામાં 150 વર્ષની આયુષ કોઈની નથી પણ એ છે શું સારા કામ કરેલા હોય પાછળથી દુનિયા યાદ કરે લંકેનો રાજા રાવણ જેને 14 ચોકડીનું રાજ એની સાહેબી કરી કે પવનદેવ પાણી ભરે વરુણદેવ વાહિજા કરે ને અગ્નિદેવ રસોઈ પકાવે આવી તો જેની સાહેબી પણ આ દુનિયામાંથી શું લઈ ગયો નકરો અબજદ કહા લંકા પકડી લઈ ગયો ને કહા કરણ ગયો ને ખોય નનકડા રજવાડાનો રાજા કરણ રાજા રોજ હવા પોર દિવસ ચડે ત્યાં લગી હોનાનું દાન દેતો
એને આ દુનિયામાં ખોયું શું? આજ 5,500 વર્ષ વીતી ગયા તો હજી કેવાય ખવાકો દિવસ કેનો રાજા કરણનો. આ તો જસ અપજસ ત્રિલોક મે આવો લોકો રહે જાવે ગોતો. એ દાદા રખવાડામાં ખોયાના સોમનાથ દાદાની તારા ઉપર છત્ર છાયા. બાપ નવખાણ સોમનાથ દાદાના દર્શન કર્યા અને દર્શન કર્યા પછી એના ચિત્રો જોયા. ચિત્રોમાં જે રાસ તાંડવ નૃત્યનું જે દ્રશ્ય આવ્યું અને ભગવાન શિવે જે તાંડવ નૃત્ય કર્યું એ તાંડવ નૃત્યનું વર્ણન રામકૃષ્ણ નામના કવિએ ચાંદી સાહિત્યમાં લખ્યું છે. એ શિવ તાંડવ આપણી સમક્ષ હું અત્યારે રજૂ કરું છું. અરે જલા વિપુલ પૌરાણ પાય કુંજાત કલર હંસગાન હોય તો ગુંજાત મંજુલ ભાન તો એમાં થયેલા સંગ શ્રમ વિશાલ જતા ઘોટ ચંદ્રભાન વિશાલ જતા ઘોટ ચંદ્રભાન तरंग बाल विमल भाल राते लाल लाल चंदन के खोल भाल कुमकुम सुंदर गुलाल भक्ति युगल साथे अरे सती कजाल रुंध माल नृत्य बाल साथे बम 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 डमरू बाज नाद वेद सुरसुराज शंकर महाराज आज पांडव नाथे. आज મામલો કે એવું છે ભાઈ કે જેમ શરદ પૂર્ણિમાની રાત્રિ હોય અને સમુદ્ર જેમ ગાંડો ભર્યો હોય ને એમાં ભેર આવે અને મોજા ઉછળવા માંડે એવી રીતે આ પ્રેક્ષકો જોઈને કલાકારોના હૃદયમાં ભોજના ભોજા ઉછળી ગયા. કને કરજી ઘન ખોર ચીડો કને કરજી મનમહી બીજો ગણનાર કોઈ મન પીયું પીયું સાજ કરે તવ સુરત મુરત જોઈ મારું મન મોર બની થને ગાત કરે મન મોર બની થને ગાત કરે. ફેર મહારાજ જામનગરની ભાલામની કચેરીનું જે વર્ણન જોયું પતરંગની કચેરી એમાં કયો રંગ કયા ઠેકાણે શોભતો હતો એનું વર્ણન કવિરાજ કે છે. ભાઈ લાલ સુખમુખ લાલ અને પ્રજાઓ કા પ્રતિપાલ પણ યદુવંશ में नंदलाल હોય કિરણમાલ કાવી ભેદ તો એ લાલમ લાલ કચેરી લઈ स्वान होको प्राण ले बकरी जो पिए तो मारे बन राज को सतो नर पिए तो अनहमी चोट करे અને જથા કબુ પીએ તો મારે ગજરાજ को કાયો નર પીએ તો સુંદરી की स्टेज रमे અને
सुंदरी जो पिए को चाहे को राज को वाह वाह रहे शिव श्री अमल को रंग ऐसो के चिड़िया जो पिए को झपट कर राज को कदा देख थोड़ू चकली ने पाई दीधु होय बादली हमें पाता जीती बोलावे अब आता हूँ मुझे खरू देवर छे એ હાવરાત અમારે આસુ બરા ચતુર્બાપા ના દીકરા વાહ. આ કઈ રાજ્ય વસત બને 1001 રૂપે आवा छावा વાહ કહુમાનો રંગ વાહ ભાઈ ભાઈ ગાયે પોતાના મોંઘા મૂલા સંતાનને આ ધરતીની ખેડ કરવા માટે જગતને જીવાડવા માટે થઈને આપી દીધા અને કણવીએ હાથ છૂટા કરી નાખ્યા 18 વર્ષ જો જીવતું હોય નભતું હોય તો કણવી પટેલના પરસેવાની કમાણ ઉપર ઈ મહેનત કરીને આ ધરતીમાંથી ધૂળમાંથી અનાજ ઉત્પન્ન કરે અને આ જગતને જીવાડે એટલે કીધું કે ધરાનો ભાર ઝીલો ને કે ઉડાયા હાથ તો આવા યુદ્ધમાનો આ જગતની માલિકોના દાતારો વસે છે અને મિત્રો કાલ હવાનો દાખલો પોરબંદરની બાજુમાં હજી હમણાં અમે અઠવાડિયા પહેલા જ ડાયરો લેવા ગયા વાસજારિયા ગામ વાસજારિયામાં અમારો પ્રોગ્રામ 1,75,000 એક દખાનો પુષ્પની વૃષ્ટિ કરવા બેઠા અમરીકર સુમનનો વરખત હરખત સુતા પરિજન માનસ સુતા લગી કરો ઉપયોગ છત્રી વાદ્યંત્ર લઈ લીધા રામકૃષ્ણ કર્મ દેવ સામતો નવાલે शंकर हर विश्वरूप विश्वरूप शंकर
ઉપજે હોય તો સર્વો સોરઠ દે लखी जब सागर लहराता है चलो हर अंकल के हराम हैराम बना दे આજની કચેરીનો દેખાવ કેવો કે ભગવાન શિવ કૈલાસમાં બેઠા એની ડાબી ઢાંગ ઉપર માતા પાર્વતી બેઠા છે અને એ જે દ્રશ્ય આવી રહ્યું છે એવું જ કચેરીનું દેખાવ આવી રહ્યું છે ચલો હર અંકલ पे हराम हैराम बना दे अरे छोड़ो मन ज्ञान न पे सुंदर सुहाता है याद वो पंचवंश चंद्र दूर ही के श्याम थोड़ो नव खान नाम बहाता है અજય ભાઈ હીરાભાઈ જલજીવણી भाई भाई મર્યાદા ને ભેસ આપી હતી आज प्रसंगो જહાલના પાત્રમાં દાનના પત્રમાં ભરતભાઈના બાપુજી જહાલ થતા હા અને કન્યાદાનના ચોથા ફેરે કન્યાદાન રીતે એ અર્જુન બાપાએ દૂધની ભેંસ આપી તો પછી કવિરાજ હા આ પ્રસંગમાં મોરું ન હોય ઓયતીને અમારે નવઘણના પાત્રમાં એમના દીકરા ભરતભાઈ ભાઈ ભાઈ એમને પણ એક ભેંસ આપે છે એ દૂધની ભાઈ ભાઈ જે હો હવે વાંધો નહીં હવે ભેણનું દૂધ ને ઘી ખાઈ છે દવા વાળો ધંધો વધારે કરીએ છીએ પણ આ તો આમ હતા મતા જ છે દવા વાળો લગી જે હાથે ખરું એમ વાંધો નહીં બહુ થોડો હોય તો સાપડા હે ના કોઈને કાંઈ એમાં મારે નાખ્યો ભરતભાઈ મારા વેવાય થાય મારું ખાઈ ગયા પણ માગણે જે દાતા કૂદ્યા હો ઈ તો યુગે યુગનો ભૂલાય આગળ જે વેપારોને આપે એની કીર્તિ દરિયામાં ઓલા છેડે નાખી દીધી અને એટલો જગતનો સાહિત્યકાર લખે કે વિપ્લવ કરી લે માગણો તુજા બાપા કરી લે એ છે શક્તિ કેરો સાથ જગા પર કંગ વહે દિન રાત દાત ડમરું ના ડમ ડમા એ છે શક્તિ કેરો સાથ જગા પર કંગ વહે દિન રાત દાત ડમરું ના ડમ ડમા શંખ ના નાદ થઈ રાત જીવને બજો દિવસ ને રાત પુરાણે બજો દિવસ ને રાત પુરાણે બજો દિવસ ને રાત પુરાણે બજો દિવસ ને જીવને બજો દિવસ ને રાત પુરાણે બજો દિવસ ને રાત જીવને ભજો દિવસ ને રાત ઘોડાને ભજો દિવસ ને રાત જીવને ભજો દિવસ ને રાત ઘોડાને ભજો દિવસ ને રાત જીવને ભજો દિવસ ને રાત ઘોડાને ભજો દિવસ ને રાત ભાઈ ભાઈ બેટી વાત કરું जीवने भजो दिवस ने रात घोड़ाने भजो दिवस ने रात जीवने भजो दिवस ने रात घोड़ाने भजो दिवस ने रात
બક્ષિસ આપે છે. પછી નાટક નો રમે, આમ તો બક્ષિસો આવ્યા જ કરે ને અમારા આમ હૈયા ઉભરાતા હોય ચડી એક બોલી જાઓ. પૂછો શું કામ? કવિરાજ છે એને ઝૂંપડાથી માંડી અને મહેલ સુધી જવાનો અધિકાર છે, અને ઝૂંપડાથી માંડીને મહેલ સુધી જતા હોય એટલે એને પૂરેપૂરી માહિતી હોય. તો સાંભળી લો મહારાજ, તો એમાંનો ઘણા વર્ષથી ભીંગ અને અરિયા સોનવ ઘાન પાણી નવ ઘાન પ્રાણ યોગારતો લોકો પ્રાણ હારતો નવ ઘાન. કવિરાજ આ ત્રિઅર્થો દોહરો કોઈ સમજે અગર કોઈ ન સમજે વર્ણવીને કહો, સૌ સભાજનો સાંભળે. બરાબર છે મહામાત્યો, કારણ કે તુંબે તુંબે મતિર ભીના ભગવાને મનુષ્યો બનાવ્યા પણ દરેકની બુદ્ધિમાં નોખી નોખી પ્રકારના વિચારો મૂક્યા. તો આ સંસા ભેદરૂપી દોહરો કોઈ સમજે અગર તો ન સમજે, કારણ કે આમાં 4 વખત નવગણ એવો શબ્દ આવ્યો. તો પેલું તો નામ નવગણ શું કામ પડ્યું? નવ ચોમાસા માતાના ઉદરમાં રહેલા મહારાજા નવગણ. ઘણા ભાઈઓને વાત ગળે ન ઉતરે કે કઈ 9 ચોમાસા લગી માતાના ઉદરમાં રહીએ કોઈ દી, પણ વાત સત્ય છે ભાઈઓ. આગળના જમાનાની અંદર હરાડિયાસને 7 રાણીઓ એક એના ઉદરથી સંતાન નહીં, એમાં મહારાણી સોનમતી સોનલબા એના ઉદરમાં મહારાજા નવગણનો પ્રવેશ થયો એટલે બીજી 6 રાણીઓને ઈર્ષા આવી. તાંત્રિકને બોલાવ્યા કે આ બાળક નો જન્મે એવું કઈ પણ કરો. ત્યારે તાંત્રિકે કીધું કે બાળ હત્યા તો હું ન લઉં, પણ આ બાળકનો જન્મ અટકાવી દઉં. એક અડદના લોટનું પૂતળું બનાવ્યું અને જમીનની અંદર દાટ્યું. આ પૂતળું જો બહાર નીકળે તો જ સોનલના ઉદરથી બાળકનો જન્મ થાય. 9 ચોમાસા વીતી ગયા. સોનલબાને પેટની પીડાથી રહેવાનું નહીં એટલે મહારાજની પાસે વિનંતી કરી, મહારાજ હવે મને જંગલમાં જવા દો, જ્યાં સુધી જીવાય છે ત્યાં સુધી જીવીશ, નહીંતર આત્મહત્યા કરીને મારા દેહનો ત્યાગ કરીશ. જંગલમાં ગયા. મહામાયાનું ખંડેર મંદિર, ત્યાં માતાજીને સ્તુતિ કરીને મારવા જ્યાં તૈયાર થાય એ સમયે માં ખોડિયાર પ્રગટ થયા કે હા